હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે રામબાણ ટોપર બેચ અને આપણી ટોપર બેચની અંદર આપણે સમાજશાસ્ત્ર વિષયમાં આપણે જે આપણું ચેપ્ટર ભણી રહ્યા છીએ, ચેપ્ટરનું જે નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આની અંદર આજે આપણે ડેમો વિડીયો 3 એટલે કે પાર્ટ 3 આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આજે વિડીયો છે, નાનો જે ટોપિક છે એ આપણને મોસ્ટ એમપી એમસીક્યુ ની અંદર આમાંથી પ્રશ્નો પૂછાય છે. ચાલો શરૂઆત કરું છું. આગળના વિડીયોની અંદર આપણે સરસ મજાના 2 પ્રશ્નો મોસ્ટ એમપી ભણી ગયા છે. વિભાગ ડી માટેના એક ધાર્મિક વૈવિધ્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય. જે વિદ્યાર્થીઓ વિડીયો ના જોયો એકવાર જોઈ લેજો. યુટ્યુબના જે વિદ્યાર્થીઓ છે તમને ખાસ જણાવી દઉં કે તમે આ ચેપ્ટર જુઓ છો તો આ ચેપ્ટરના આગળના 2 વિડીયો અપલોડ કરેલા છે, પાર્ટ 1 પાર્ટ 2. એ પહેલા જોઈ લેજો અને પછી તમે આ વિડીયો જોજો એટલે તમને આખા ચેપ્ટરમાં ખબર પડશે, લિંક બાય લિંક તમને ખબર પડશે. ચાલો શરૂઆત કરું છું આજના વિડીયોની. આપણે રામબાણ ટોપર સમાજશાસ્ત્ર આપણો વિષય છે. આપણું ચેપ્ટર 1 છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. ભારતનું વસ્તી વૈવિધ્ય વિશે આપણે ભણી ગયા છે. રાષ્ટ્રીય એકતાનો જે ટોપિક છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે અને આજના વિડીયોની અંદર પાર્ટ 3 માં હું તમને કંઈક એવા નાના જે પોઈન્ટ્સ આપણા ચેપ્ટરમાં આપેલા છે એના વિશે આજે આપણે ભણવું છે. ચલો વાત કરીશું આપણે આ ચેપ્ટરમાં અને આ ટોપિકમાં વંચિત સમૂહોનું વૈવિધ્ય. હવે તમે જે તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો એકવાર લઈને બેસી જજો એટલે તમને ખ્યાલ આવી જાય કે સૌથી પહેલા આપણે વસ્તી વિશેનું જે છે બધું જોઈ લીધું છે, ધાર્મિક વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય જોઈ લીધું છે અને હવે વંચિત સમૂહોનું એક ટોપિક આપેલો છે. અને આ વંચિત સમૂહો એટલે શું, કયા સમૂહો આની અંદર સમાવેશ થાય છે? તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે. આપણા બંધારણની અંદર દરેક નાગરિકને સ્વતંત્રતા આપેલી છે, સમાનતા આપેલી છે, બંધુતા, બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોના આધારે બંધારણમાં દરેક નાગરિકને શું આપેલા છે? મૂળભૂત અધિકારો આપણા બંધારણે દરેક નાગરિકને આપેલા છે. સાથોસાથ સમાજના વંચિત સમૂહ માટે વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કર્ષ માટે પ્રયત્નો કર્યા છે. સમાજની અંદર આપણા ભારત દેશની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર જે સમાજ છે, જેટલા પણ સમાજ છે એ સમાજની અંદર જે વંચિત સમૂહો જે છે એમના વિશે એક વિશેષ જોગવાઈ કરી છે અને એમનો ઉત્કર્ષ માટે ઘણા બધા પ્રયત્નો કરેલા છે. આ બધું કાંઈ પૂછાવાનું નથી, જસ્ટ આ તમને સમજાવું છું. હાલો, હવે મારે તમને એ સમજાવવું છે કે આ વંચિત સમૂહો કયા છે. તો આ વંચિત સમૂહો મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવિષ્ટ છે. હવે તમને બધાને ખબર જ છે કે આ 3 સમૂહો કયા છે, તો જણાવી દઉં. 3 સમૂહો આ પ્રમાણે છે. એક અનુસૂચિત જાતિ, જેને આપણે એસસી તરીકે ઓળખીએ છીએ. સમાજની અંદર તમે એસસી સમાજના લોકો ને ઓળખતા હશો અને અમુક ઘણા આપણા બધા વિદ્યાર્થીઓ છે આપણી બેચમાં જોઈન થયેલા છે, એસસી સમાજના છે. તો એસસી જેને કહેવાય શિડ્યુલ કાસ્ટ, જેને ગુજરાતીમાં અનુસૂચિત જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણી બધી એવી ગુજરાતની જ્ઞાતિઓ જાતિઓ છે જેને અનુસૂચિત જાતિની અંદર એનો સમાવેશ કરેલો છે. બીજા નંબરના વંચિત સમૂહની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ, જેને આપણે કહીશું એસટી. એસટી નો મતલબ થશે શિડ્યુલ ટ્રાઇબ. અને ત્રીજા નંબરની વાત કરીએ તો અન્ય પછાત વર્ગો, ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. આ 3 સમૂહોને તમે જાણો છો, એસસી એસટી અને ઓબીસી. આવું બોલવામાં આવે છે, એસસી એસટી અને ઓબીસી. આ 3 વંચિત સમૂહો છે જે શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે, જે શિક્ષણમાં પાછળ છે, એવા વર્ગોને બંધારણમાં વિશિષ્ટ જોગવાઈ આમના વિશે કરવામાં આવેલી છે. હવે આના વિશેનું આપણે પાછળ આપણું ચેપ્ટર 2 અને 3 નેક્સ્ટ આવે છે, એમાં આ સમૂહો વિશે ડીપમાં માહિતી આપેલી છે. એ ચેપ્ટર આપણે જ્યારે ભણીશું ત્યારે તમને ડીપમાં સમજાવીશ. હાલ આપણે પહેલું ચેપ્ટર ભણીએ છીએ તો પહેલા ચેપ્ટરમાં આમના વિશે કાંઈ એટલું બધું યાદ નથી રાખવાનું. 3-4 ક્વેશ્ચન યાદ રાખવાના છે, જે હું તમને આ વિડીયોમાં ભણાવી દઉં છું. ચાલો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓને એટલે એસટી કાસ્ટના જે લોકો છે, આદિવાસીઓને, એસટી એટલે આદિવાસી થાય, તો આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે ઉલ્લેખ કઈ રીતે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અનુસૂચિત જનજાતિ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. મોસ્ટ એમપી એમસીક્યુ પૂછાય છે. આ ચેપ્ટર 3 માં એમસીક્યુ આપેલો છે, જે ચેપ્ટર 3 માં આવશે એટલે ભણાઈશ, પણ હાલ તમને હાઇલાઇટ કરી દઉં છું કે આવો પ્રશ્ન પૂછાય છે કે આદિવાસીઓને બંધારણમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો
આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ પ્રશ્ન પૂછાય છે મારા વાલા મારા કલેજાઓ, યાદ રાખી લેજો કે આદિવાસીઓ જેને આપણે કહીશું એસટી કાસ્ટ, એસટી, તો આ એસટી લોકો જે છે એમને આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમને બંધારણમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિ તરીકે તેમને ઓળખવામાં આવે છે. એક આ એમસીક્યુ તમને પૂછાઈ શકે, પણ ચેપ્ટર 1 માં આ એમસીક્યુ નહીં પૂછાય, ચેપ્ટર 3 નો છે. ચેપ્ટર 3 માં ફરી આવશે એટલે ભણાવી દઈશ. ચાલો આગળ વાત કરીએ. તો ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ, ભારતમાં આ જે આદિવાસી લોકો છે એસટી ની વાત કરવાની છે આપણે ખાસ. આ ટોપિકમાં આપણે કોના વિશે વાત કરીશું? એસટી એટલે કે આદિવાસી વિશે આપણે આ ટોપિકમાં આપણે વાત કરવાની છે કે આ લોકોની વસ્તી કેટલી છે અને છે તો ભારતમાં કયા કયા રાજ્યમાં છે, ભારતમાં કેટલી છે, એમના વિશે આપણે જોવાનું છે. ચલો તો વાત કરીએ છીએ. ભારતમાં 1951 અને 2011માં આદિવાસીનું પ્રમાણ નીચે મુજબ નોંધાયું છે. 1951 ની વાત કરીએ, 1951 માં આ લોકોની વસ્તી કેટલી હતી ભારતમાં, અને ત્યાર પછી 2011 ની જો વાત કરીએ તો 2011 માં આ લોકોની વસ્તી કેટલી છે આપણા ભારતમાં, એના વિશે આપણે જોવાનું છે. તો ભારતમાં વાત કરીએ, આપણા દેશની વાત કરીએ, આપણા દેશની અંદર, દેશ એટલે આપણો ભારત દેશ, આપણા ભારત દેશની અંદર આદિવાસી વસ્તીનું પ્રમાણ કેટલું છે? તો આપણે વર્ષની વાત કરીએ તો વર્ષ 1951 અને 2011 જોઈ લઈશું કેટલું છે. આદિવાસીઓની જનસંખ્યા તમને અહીંયા આપેલી છે, કોઈ જગ્યાએ પૂછવાની નથી તો આપણે યાદ રાખવાની નથી, ડોન્ટ વરી, પણ આપણે કોષ્ટકમાં આવે છે તો તમને ભણાવી દઉં. કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા, કે આદિવાસી વસ્તી કેટલા ટકા છે? તો 1951 ની વાત કરીએ તો આદિવાસીઓની વસ્તી 2.2% હતી. કેટલી? 2.2% હતી. કઈ વાંધો નહીં. 2011 ની વાત કરીએ તો આદિવાસીઓની જે વસ્તી છે એનું પ્રમાણ વધીને 2% થી વધીને 8% જેટલું થઈ ગયું છે. 1951 માં એ લોકોની વસ્તી હતી 2.26%. 2011 માં આ લોકોની વસ્તી થઈ ગઈ છે 8.60%. હવે તમને પરીક્ષામાં શું પૂછાવા લાયક છે? જે નથી પૂછાતું એને આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, નહીં પૂછાય. આ બધી વસ્તીની સંખ્યાનો આંકડો તમને ક્યારેય નહીં પૂછાય. 2011 માં કદાચ એવું પૂછી લે કે ભારતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આદિવાસીઓની વસ્તી કેટલા ટકા હતી, આ તમને પૂછી લે તો તમારે આટલું નોટ ડાઉન કરી લો. તમારી જોડે પેન હોય, ચોપડો હોય, અંડરલાઈન કરી શકો છો, અથવા તો તમે નોટ ડાઉન કરી શકો છો, અથવા તો હું પીડીએફ આપું છું એમાંથી તમે વાંચી શકો છો, તમને જેમ સેટ થાય તેમ. તો એમ પ્રશ્ન પૂછે કે 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 8.60% તમારે યાદ રાખવાનું છે. આમાં ખાલી ભૂલ ન કરતા. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે અથવા વસ્તી મુજબ ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ જણાવો તો 8.60% એમસીક્યુમાં પૂછી લે, અથવા તો તમને એક ગુણમાં પણ પૂછાઈ શકે છે. તો મારા વાલા મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, આટલો પ્રશ્ન ખાલી યાદ રાખવાનો છે. મેં તમને કીધું આ આખો ટોપિક યાદ નથી રાખવાનો, આમાંથી નાના નાના શોર્ટ ક્વેશ્ચન જે વિભાગ બી અને વિભાગ એ માં પૂછાય છે એના વિશે તમારે ખાલી નોટ ડાઉન કરી અને એમસીક્યુ અને પ્રશ્ન યાદ રાખી લેવાનું છે. ચલો આગળ વાત કરવી છે તો અહીંયા તમને કીધું છે કે ઉપયુક્ત કોષ્ટક પરથી જણાય છે કે 1951 માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી, તે 2011 માં વધીને કેટલી થઈ છે? 8.60% થઈ ગઈ છે. એ તો આપણે જોઈ જ લીધું ને ભાઈ. જો 1951 માં 2.26% હતી અને 2011 માં જોઈએ તો 8.60% થઈ ગઈ છે. તેવી તો આપણને ખબર પડે. આ કઈ યાદ રાખવાનું નથી, પણ ઉપરની સમજૂતી તમને નીચે આપેલી છે. હા, પણ આ તો યાદ રાખીશું. 2011 માં તેમની વસ્તી 8.60% થઈ ગઈ છે. આટલો પ્રશ્ન ખાલી યાદ રાખી લેજો. વિભાગ બી માં ક્યાંક ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે, અથવા તો એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે. ચાલો આગળ વાત કરવી છે તો હવે ભારતની વાત આપણે કરી કે ભારતમાં એસટી એટલે આદિવાસીઓની સંખ્યા કેટલી છે, તો એ ભારતની વાત થઈ ગઈ. આગળ આપણે ભારતનું ભણી ગયા. હવે ભારતમાં જેટલા રાજ્યો છે, ભારતમાં જે 28 રાજ્યો છે એ રાજ્યો મુજબ અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે? ભારતની તો આપણે જોઈ લીધી કે ભારતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો 8.60% આદિવાસીઓની વસ્તી ભારતમાં છે. આ તમારે નોટ ડાઉન કરવાનું છે. મેં તમને કીધું કે આ પૂછાય તો પૂછાય એટલે તમારે તૈયાર કરવાનું. પણ આ ભારતની વાત કરી, હવે ભારતના રાજ્યોનું શું ભાઈ?
તો ભારતના રાજ્યો વિશે આપણે જોવું પડશે કે રાજ્યોની અંદર કઈ કઈ વસ્તી, કેટલા ટકા વસ્તી છે. તો કઈ વાંધો નહીં, હવે રાજ્યોમાં જોઈ લઈએ. ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછા વત્તા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. એમ કે છે કે ભારતના મોટાભાગના જેટલા પણ રાજ્યો છે અને જેટલા પણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની વસ્તી, અનુસૂચિત જનજાતિ કે એટલે તમારે યાદ રાખવાનું એસટી ની વાત થાય છે, અનુસૂચિત જનજાતિ કે એટલે તમારે યાદ રાખવાનું આદિવાસીની વાત થાય છે. ઓકે, વાતમાં ખબર પડી. એસટી કો અથવા અનુસૂચિત જનજાતિ કો અથવા તો તમે આદિવાસી કો, અને એક હજુ બીજું નામ આવવાનું છે આદિમ જાતિઓ, એ ત્રીજા ચેપ્ટરમાં આવશે એટલે ભણાઈશ, હાલ નથી ભણવું. ઓકે, તો બસ આના વિશે જોવું છે કે હવે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. હવે કયા રાજ્યમાં વધુ છે ને કયા રાજ્યમાં ઓછી છે એટલું યાદ રાખો એટલે તમારે ખમાન મજા. તો આપણે યાદ રાખીશું ભાઈ કે દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ 2 માં જોઈ શકાય છે. હાલો જોઈ લઈએ કેટલી છે. જો તો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તીને જોતા, જો રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિની વસ્તીને આપણે જોવા જઈએ તો કેટલી છે? સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં કેટલી છે? જો ભાઈ મિઝોરમમાં 94.97% જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ એટલે કે યુપી રાજ્યમાં 0.57% જોવા મળે છે. આ બે આંકડા તમારે ખાસ યાદ રાખી લેવાના છે. જો ભારતમાં કે 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કે તો 8.60% જેટલી વસ્તી છે. પણ એમ કે ભારતમાં સૌથી વધુ કઈ જગ્યાએ, સૌથી ઓછું કઈ જગ્યાએ? તો ભારતમાં સૌથી વધુ કે તો મિઝોરમમાં કેટલી છે? 94.97%. પણ સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કે તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં કેટલી છે? 0.57%. આટલું નોટ ડાઉન ખાલી કરી લો. સૌથી વધુ પૂછે તો મિઝોરમમાં, સૌથી ઓછું પૂછે તો ઉત્તર પ્રદેશમાં. જો સૌથી વધુ પૂછે પણ કેટલા ટકા, ટકાઈ પૂછી લે તો 94.97%. અને એમ કે ઉત્તર પ્રદેશમાં આદિવાસીઓની સંખ્યા અથવા તો અનુસૂચિત જનજાતિની સંખ્યા કેટલા ટકા જોવા મળે છે? તો 0.57%. આટલું યાદ રહી જશે. આટલા 3 જે ટોપિક છે મેં તમને કીધું, 3 આ લાઈન છે એને અંડરલાઈન કરી લો અથવા નોટ ડાઉન કરી લો ભાઈ, કે ભારતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પૂછે 2011માં તો કેટલી હતી? 8.60% હતી. પણ એમ કે સૌથી વધુ વસ્તી કઈ જગ્યાએ ભારતમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિની? તો મિઝોરમમાં જોવા મળે છે. કેટલી છે? 94.97%. સૌથી ઓછી પૂછે અનુસૂચિત જનજાતિની વસ્તી તો ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે અને 0.57%. ઓકે, આટલું તૈયાર કરો એટલે વાત થાય પૂરી. બીજું આમાંથી કાંઈ યાદ નથી રાખવાનું. હાલો આગળ વાત કરીએ તો ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટા ભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે. એટલે ભારતની અંદર આમ જોવા જઈએ ને તો જો આ બધા પ્રદેશો છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય, દાદરાનગર હવેલી, લક્ષદ્વીપ વગેરે મોટા ભાગની આદિવાસીઓની વસ્તી ત્યાં વસવાટ કરે છે. ભારતની અંદર ઘણા બધા એવા રાજ્યો છે જેમાં આદિવાસીની સંખ્યા જોવા મળે છે. ઓકે, બસ તો આમાંથી તમને કીધું સૌથી વધારે મિઝોરમ, સૌથી ઓછું ઉત્તર પ્રદેશ. મિઝોરમ કે તો 94.97% અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું કે 0.57%. ભારતમાં પૂછાય તો 8.60%. આટલા 3 શબ્દો, આટલા 3 પ્રશ્નો તમારે યાદ રાખી લેવાના છે. ઓકે, ચાલો ટોપિકમાં આગળ વધીએ. હવે ટોપિકમાં આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે, જે યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, હવે યુટ્યુબના વિદ્યાર્થીઓને ખાસ મારે જણાવી દેવું છે, તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આપણા જે એપ્લિકેશન છે, આપણા એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ ચાલુ છે અને આ કોર્સ જે છે એમાં એક બેચ ચાલુ છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ. હવે આપણી બેચની અંદર વિદ્યાર્થીઓ ટોટલ 8 વિષયની બેચ છે. આ 8 વિષયની અંદર તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ, આ ટોટલ 8 વિષયની આ બેચ છે. આ બેચની અંદર જોઈન થઈ અને તમે તમારું ધાર્યા કરતા વધારે પરિણામ લાવી શકો છો. કેમ?
કારણ કે ધોરણ 12 આર્ટ્સની વાત કરીએ તો 2026નું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ મારા કોર્સમાં જોઈન થઈ અને ભણે છે અને પોતાનું મનચાહું પરિણામ લાવે છે. તો તમે પણ એવું ચાહો છો કે તમારે ટોપ મારવું છે, આ વખતે બોર્ડની એક્ઝામમાં તમારે ટોપમાં ટોપ પરિણામ લાવવું છે, તો તમે આપણા એપ્લિકેશનમાં, આપણા કોર્સમાં, આપણી બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો. આ જે કોર્સ છે, જે બેચ છે, એની પ્રાઇસ છે 8 વિષયની પ્રાઇસ છે 3,999 રૂપિયા, જે તમને હાલ ઓફર પ્રાઇસમાં મળે છે. આ ઓફર માત્ર આજના દિવસ પૂરતી છે. આજે રાત્રે 12 વાગ્યાથી જે કોર્સ છે, આ બેચ છે, એની પ્રાઇસ થઈ જશે 4,999 રૂપિયા. તો હાલ ઓફર પ્રાઇસની અંદર તમને 3,999માં બેચ મળે છે. તો તમે જોઈન કરી શકો છો અને ભણી શકો છો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતનો નંબર 1 કોર્સ છે. દરેક વિદ્યાર્થીઓના સારા એવા રિવ્યુ છે આપણી ચેનલના, આપણા કોર્સના. તમે કમ્યુનિટી પોસ્ટની અંદર જઈ અને જોઈ શકો છો. હવે વધારે તમારે કોઈ માહિતી મેળવવી છે તો તમારે મને અહીંયા હું મારો કોન્ટેક્ટ નંબર આપું છું, એના ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. બીજું, કોઈ વિદ્યાર્થીઓ એવા છે જેમને 8 વિષયની જરૂર નથી, કોઈને એક વિષય ખરીદીને ભણવો છે, તો આ 8 વિષયની બેચ ભેગી છે, એવી રીતે તમને એક વિષય પણ મળે છે. તમારી ચોઈસ અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે મારા કોર્સની અંદર જોઈન કરી શકો છો. કોન્ટેક્ટ કરજો જો બેચમાં જોઈન થવાનું હોય તો. ઓકે, ચાલો પાછા આવી જઈએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચાલો આગળ વધીશું. ચલો, હવે વાત થઈ ગઈ ભારતની, કે ભારતની અંદર કયા કયા એવા રાજ્યો છે જેમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. તો આ તો ભારતની વાત થઈ ગઈ ભાઈ, ભારતના રાજ્યોની વાત થઈ ગઈ. પણ ભારતના રાજ્યોની અંદર આપણું રાજ્ય આપણે કેમ ન ભૂલાય? આપણું ગુજરાત રાજ્યને આપણે કેમ ન ભૂલવું? હે ને, ના ભૂલાય ને, બિલકુલ નહીં. હવે ગુજરાતને ધ્યાનમાં રાખીને આપણે ભણવું હોય તો કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીની વસ્તી એટલે કે એસટીની વસ્તી કેટલી જોવા મળે છે? કયા કયા જિલ્લાઓમાં જોવા મળે છે? કારણ કે ગુજરાત રાજ્ય છે, રાજ્યમાં જિલ્લા હોય, પછી રાજ્યમાં રાજ્ય ન હોય. હા, દેશમાં રાજ્ય હોય તો તમને ખબર હશે ને. પાછી અમારે ઈ કેવું પડે પાછું, અમુકને ઈ ખબર નથી હોતી. બોલો ભાઈ, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ એટલે કે એસટી કાસ્ટ જે છે એની વસ્તી કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના દરેક જિલ્લામાં એક જિલ્લાની વાત કરીએ તો ગુજરાતની અંદર 33 જિલ્લા હતા અને 34મો નવો બનાવ્યો છે વાવ થરાદ. તો 34 હાલ તો 33 જ છે આપણા ટેક્સ્ટ બુકમાં, તો ઈ જ હોય. તો આ બધા જિલ્લાઓની અંદર ઓછા વધતા પ્રમાણમાં શું જોવા મળે છે? તો કે અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. વાત કરીએ તો અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતા 2011ની ગણતરીને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ. ભાઈ જો રેકોર્ડ તોડ્યો. ડાંગ જિલ્લો જે છે એ ડાંગ જિલ્લાની અંદર સૌથી વધારે આદિવાસીઓની વસ્તી છે. તો કે કેટલા ટકા છે? તો તમે અહીંયા જોઈ શકો છો 94.65% જે વસ્તી છે એ ડાંગ જિલ્લો ધરાવે છે એસટી કાસ્ટની, એટલે કે અનુસૂચિત જનજાતિની સૌથી વધુ વસ્તી ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો? તો ડાંગ જિલ્લો આવશે. જેમાં ટકાવારીની વાત કરીએ તો 94.65%. તો મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકાઓ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. આ તમને MCQમાં પણ પૂછાય અને આ તમને વિભાગ બીમાં 1 ગુણમાં પણ પૂછાય કે ગુજરાતમાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો કયો? જિલ્લો પૂછે તો ડાંગ તમે લખી નાખશો, નો ડાઉટ. પણ જો તમને એમ પ્રશ્ન પૂછી લીધો કે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં અનુસૂચિત જનજાતિની કેટલા ટકા વસ્તી છે, તો પછી ડખો પડશે. એટલે ટકાવારી યાદ રાખી લેજો, 94.65% વસ્તી ડાંગ જિલ્લામાં વસે છે. કોની? અનુસૂચિત જનજાતિની. ઓકે, હવે તમે મને ના કહેતા, તૈયાર કરી લેજો. આગળ 3 પ્રશ્નો, આ 4થા નંબરનો પ્રશ્ન, હવે આ છેલ્લો 5મા નંબરનો. 5 પ્રશ્નો તમારે આટલા વિડીયોમાંથી કરી લેવાના છે. તૈયાર? ઓકે, હાલો. વાત કરવી છે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો કે ભાવનગર છે, 0.32%. ભાવનગર જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે અનુસૂચિત જનજાતિની. કયો જિલ્લો છે? ભાવનગર. કેટલા ટકા છે? 0.32%.
બસ આટલું જ તે આ વિડીયોની અંદરથી યાદ રાખવાનું છે. આ 2 પ્રશ્નો અને આગળ 3 પ્રશ્નો, એટલું તૈયાર કરી દો તો ઘૂઘરા જેવું. ઓકે, મસ્ત ભણાવ્યું છે. આશા ઉમ્મીદ રાખું કે તમને આવડ્યું હશે, સમજાવ્યું છે. આ ટોપિકની અંદર 5 પ્રશ્નો તમારે નોટ ડાઉન કરીને તૈયાર કરી લેવાના છે. બસ જાજુ કાંઈ કરવાનું નથી. હવે આપણા આ ચેપ્ટરમાં ખાલી એક ટોપિક બાકી છે, રાષ્ટ્રીય એકતાના પરિબળો, જે ટોટલ 10 છે. એમાંથી મુખ્ય 3 છે અને બાકીના ગૌણ છે, એ જોઈ લેશું. નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. વિડીયો તમને ગમે છે, હેલ્પફુલ થાય છે તો યુટ્યુબના વિદ્યાર્થીઓને જણાવી દો કે ભાઈ થોડી કોમેન્ટ બીજી કરો. તમે મારો વિડીયો જોવો છો, તમને મજા આવે છે, તમે જેવા પ્યારા છો એ પ્યારી પ્યારી કોમેન્ટ કરો તો છે ને, તો હું તમારા માટે આવા અવનવા વિડીયો અપલોડ કરીશ. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આટલું પૂરું કરીને ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં આવી જજો.